Hello everyone. Today chapter is Basic Organic Chemistry and Introduction of Stereochemistry. In this chapter today we will discuss nomenclature of basic organic chemistry in lecture number 1. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. F5 બીએસસીની અંદર જે કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 મીન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રી તેની અંદર ચેપ્ટર નંબર 3 બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ સ્ટીરિયો કેમેસ્ટ્રી. તો આપણે ટાઇટલ લગાવીએ ચેપ્ટર 3 બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ introduction to stereochemistry. ઓકે, તો ચેપ્ટરનું ટાઇટલ આપણે જોયું બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ સ્ટીરિયોકેમેસ્ટ્રી. તો આની અંદર હવે આપણે બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી કોને કહી શકાય, જ્યારે આપણે ડિસ્કસ કરેલી હતી બરાબર, કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કાર્બન એન્ડ હાઇડ્રોજન જે એલિમેન્ટ આવેલા હોય છે બરાબર, અને એક કોવેલન્ટ બોન્ડથી જોડાયેલા હોય છે, એને આપણે છે સિમ્પલી ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહીએ છીએ. ચાલો, તો એની અંદર આપણે જે ટોપિક આપેલો છે બરાબર, ફર્સ્ટ ટોપિક કે જે એને આપણે કહીએ છીએ નોમેનલેક્ચર બરાબર. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કે જે તમારા સિલેબસની અંદર આપેલું છે આયુપીએસસી નોમેનલેક્ચર, એ આપણે જોવાનું છે. તો ટાઇટલ આપણે જોઈએ નોમેનલેક્ચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. આપણે નોમેનલેક્ચર જોવાના છે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર. ઓકે, સિમ્પલી નોમેનલેક્ચર છે એટલે આપણે કહીએ છીએ આયુપીએસસી નોમેનલેક્ચર. ઓકે, આયુપીએસસી પ્રમાણે આપણે છે નોમેનલેક્ચર જોવાના છે. ચલો, તો હવે આની અંદર સિમ્પલી કે જેને આપણે કોઈ પણ કાર્બનની ચેઇન હોય બરાબર, તો એને આપણે નોમેનલેક્ચર છે એ કઈ રીતના આપીએ છીએ. ઓકે, તેને આપણે કઈ રીતના ઓળખીએ છીએ કે જેથી કરીને એનો નંબરિંગ છે એ કમ્પાઉન્ડને આપણે કઈ રીતના આપી શકીએ, એના માટે થોડીક આપણે એના રીઝન જોવાના છે, એ આપણે જોઈએ બરાબર. કે જે નોમેનલેક્ચર આપતી વખતે આપણે એને કહીએ છીએ કે જે રૂલ્સ એની અંદર શું રહેલા છે એ આપણે જોવાના છે. ચાલો, તો હવે એની અંદર આપણે વાત કરીએ કે જે લાર્જ નંબર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, આપણે ખબર છે કે જે કાર્બનની ચેઇન હોય બરાબર, લાર્જ અમાઉન્ટની અંદર હોય, તો એને આધારે આપણે છે નંબરિંગ કઈ રીતના આપવું, તો આપણે એના રૂલ્સ જોઈએ. ચાલો, રૂલ્સ શું કહેવા માગશે, તો કે આપણે એની અંદર વાત કરીએ ફર્સ્ટ રૂલ્સ શું હશે, તો કે જે કાર્બનની વેલેન્સી છે બરાબર, એ કાર્બન જે એટમ્સ આપણે જોવા મળશે એની જે વેલેન્સી છે એ 4 હોવી જોઈએ બરાબર. ધ વેલેન્સી ઓફ કાર્બન એટમ છે એની વેલેન્સી, કાર્બન એટમ ઇઝ 4 વેલેન્સી બરાબર. કાર્બનની વેલેન્સી છે એ 4 હોવી જોઈએ. સેકન્ડ, તો કે જે કાર્બન એટમ છે બરાબર, કાર્બન એટમ્સ આપને જોવા મળશે, એ કાર્બન એટમ્સ શું હશે, તો કે કાર્બન એટમ્સ કેન બી બોન્ડેડ ટુ each other
ઓકે, જે કાર્બન છે એ કાર્બન બીજા કાર્બન સાથે શું કરશે તો કે બોન્ડ બનાવશે, એ કાર્બન છે ત્રીજા કાર્બન સાથે બોન્ડ બનાવશે. એટલે કાર્બન એટમ્સ કેન બી બોન્ડેડ ટુ ઈચ અધર બાય, કાર્બન કાર્બન છે કેવા હશે તો બાય સિંગલ બોન્ડ, એટલે કે કાર્બન કાર્બન છે આપણે ખબર હશે સિંગલ બોન્ડ હશે. કાર્બન કાર્બન હશે એ કેવા હશે તો કે ડબલ બોન્ડ હશે, બરાબર, જેને આપણે કહીએ છીએ સી ડબલ બોન્ડ સી. અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ, જેને આપણે કહીએ છીએ સી ટ્રિપલ બોન્ડ સી. બરાબર, તો કાર્બન એટમ છે એ ટોટલ છે 4 વેલેન્સી ધરાવશે. બરાબર, સેકન્ડ રૂલ શું કહેવા માગે છે તો કે જે કાર્બન એટમ છે બરાબર એ બોન્ડ થયેલો હોવો જોઈએ, તો કે કેની સાથે તો કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ. ઓકે, ચાલો થર્ડ રૂલ્સ આપણે જોઈએ. જે કાર્બન જે એટમ છે બરાબર, તો કે કાર્બન એટમ હેઝ property of catenation. જે કાર્બન એટમ છે એ શું કરશે તો કે કેટેનેશનની પ્રોપર્ટી ધરાવશે. કેટેનેશનનો એનામાં ગુણધર્મ રહેલો છે. બરાબર, કાર્બન છે એ પોતાના 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી પણ નહીં શકે અને 4 ઇલેક્ટ્રોન છે એને મેળવી પણ નહીં શકે. એટલે જેની વેલેન્સી છે અહીંયા આપણે જોવા મળ્યો રૂલ્સ નંબર 1, બરાબર, કે જે પોતે કેટલા છે તો કે 4 કાર્બન ધરાવશે. ઓકે, ચાલો તો હવે આની અંદર જે એટમ્સ આપણે જોઈએ કે જે કાર્બનની વેલેન્સી છે એ કાર્બનની વેલેન્સી એની અંદર જે 4 રહેલી છે. બરાબર, તેના આધારે આપણે શું કહી શકાય તો કે જેની પ્રોપર્ટીઝ આપણે જોઈ કે જે કેટેનેશનનો ગુણધર્મ ધરાવશે. બરાબર, તો ધેટ ઇઝ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે 1 કાર્બન એટમ હોય, 1 કાર્બન એટમ can combine with second carbon atoms. ઓકે, જો આપણે શું વાત કરી તો કે એક કાર્બન એટમ છે એ શું કરશે તો કે સેકન્ડ જે કાર્બન એટમ છે એની સાથે જોડાશે અને સેકન્ડ જે કાર્બન એટમ છે સેકન્ડ કાર્બન એટમ્સ એ શું કરશે તો કે થર્ડ કાર્બન એટમ સાથે જોડાશે. બરાબર, અને થર્ડ છે એ શું કરશે તો કે ફોર્થ સાથે, થર્ડ કાર્બન એ ફોર્થ સાથે જોડાશે, ફોર્થ કાર્બન એટમ સાથે જોડાશે. બરાબર, આ રીતના કન્ટિન્યુ છે એ ચેન્જ શું રહેશે તો કે ચાલુ રહેશે, એટલે કે આપણે કહીએ સો ઓન. બરાબર, કાર્બનની જે ચેઇન છે એક કાર્બન બીજા કાર્બન, બીજો કાર્બન છે ત્રીજા કાર્બન, ત્રીજો કાર્બન છે ચોથા કાર્બન સાથે આ રીતના છે એ જોડાતું જશે અને એ શું કરશે તો કે કાર્બન એટમ છે એ કમ્બાઈન થશે. બરાબર, ત્યારે કાર્બન એટમ શું કરશે તો કે એક કાર્બન છે બીજા કાર્બન સાથે બોન્ડ બનાવશે. એનો મીન્સ કે કાર્બન એટમ્સ, જે કાર્બન એટમ્સ આપણે જોવા મળશે કેન combine in straight line. બરાબર, આપણે એમ કહીએ છીએ જે combine in long straight line. બરાબર, આ રીતના એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાશે, બીજો ત્રીજા સાથે, આ રીતના શું કરશે તો કે એક લોંગ ચેઇન બનાવશે. બરાબર, આ જે આખી લોંગ ચેઇન બનાવશે એ ચેઇન છે એ કેવી હશે તો કે સ્ટ્રેટ લાઇનના ફોર્મમાં હશે. બરાબર, એ સ્ટ્રેટ લાઇનના ફોર્મમાં હશે, એટલે કે આપણે એને કહી શકાય કે સ્ટ્રેટ ચેઇન. પછી એક આપણે બીજી કહી શકાય કે બ્રાન્ચીસની અંદર, બરાબર, બ્રાન્ચ ચેઇન. અને થર્ડ આપણે કહી શકાય કે સાયક્લિક સ્ટ્રક્ચર. બરાબર, કાર્બન એટમ છે એ બીજા કાર્બન સાથે જોડાશે, પણ કઈ રીતના જોડાશે એ આપણે કહેવામાં આવ્યું છે કે જે કાર્બન એટમ કેન કમ્બાઇન ઇન લોંગ, જે લોંગ ચેઇનના ફોર્મમાં હશે અથવા તો જે બ્રાન્ચની અંદર આપણે કહી શકાય અને એ સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર કહી શકાય. બરાબર, તો આની અંદર જે આપણે રૂલ્સ જોયેલા કે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર આપણે IUPAC નોમેનલેક્ચર આપણે આપવું હોય તો એની અંદર આપણે 3 રૂલ્સ જે આપણે કીધા એ પ્રમાણે
કે જે કાર્બન એટમની જે વેલેન્સી છે એ હંમેશા માટે કેટલી હોવી જોઈએ, તો કે 4 હોવી જોઈએ, બરાબર. સેકન્ડ રૂલ્સ શું આપણે કહેવા માગશે, તો કે જે સેકન્ડ રૂલ્સ આપણે કહેવા માગશે કે જે કાર્બન એટમ્સ કેન બી બોન્ડેડ ટુ ઇચ અધર બાય સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એન્ડ ટ્રિપલ બોન્ડ. સિંગલ બોન્ડ એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હશે, તો કે સિંગલ બોન્ડ. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, બરાબર. ચાલો થર્ડ પોઈન્ટ આપણે શું કહેવા માગશે, તો કે કાર્બન એટમ્સ હેઝ પ્રોપર્ટી ઓફ કેટેનેશન. જે કાર્બન એટમ છે એનો એક ગુણધર્મ છે કે જે કેટેનેશનનો ગુણધર્મ એ ધરાવશે, બરાબર. ચાલો અહીંયા આપણે જે વાત કરી કે જે એ ચેઇન ફોર્મની અંદર હશે, બ્રાન્ચ ફોર્મની અંદર અને સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર હશે. કઈ રીતના હશે એ આપણે જોઈએ, બરાબર. એના જે સ્ટ્રક્ચર છે આપણે જોઈએ. ચાલો હવે એની અંદર તો આપણે પહેલી વાત કરી કે સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇન એટલે કે આપણે એને એક્ઝામ્પલ કહીએ STRAIGHT, સ્ટ્રેટ લાઇન. ઓકે. ચાલો બીજું કયું હતું આપણી પાસે, તો કે એક બ્રાન્ચ હતી, બરાબર. બ્રાન્ચની અંદર એક કાર્બન છે એટેચ થતા હતા અને ત્રીજું હતું આપણી પાસે તો કે સાયકલિક. ચાલો તો કે પેલું આપણે જોઈએ સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇનની અંદર સ્ટ્રક્ચર કેવું હશે, તો કે કાર્બન કાર્બન સાથે છે એ સિંગલ બોન્ડથી જોડાયેલા હશે. કાર્બનની વેલેન્સી છે આપણે ખબર છે 4 હોવી જોઈએ, તો કે 1 2 3 અને 4. ઓકે. ચાલો હવે બીજો જેની કાર્બન સાથે જોડાયેલો છે એની વેલેન્સી પણ 4 હોવી જોઈએ, તો 1 2 3 અને 4. આ રીતના આ કાર્બનની પણ કેટલી વેલેન્સી, તો કે 1 2 3 4, 1 2 3 4, 1 2 3 અને 4. ઓકે. તો આ રીતના વેલેન્સી છે એની સેટ થયેલી હોવી જોઈએ. પછી જે એના રૂલ્સ આપણે કીધું એ પ્રમાણે કે જે વેલેન્સી છે 4 હોવી જોઈએ, કાર્બન કાર્બન છે એ સિંગલ બોન્ડ અથવા ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોવા જોઈએ. તો અહીંયા સ્ટ્રેટ લાઇનની અંદર આપણે કાર્બન કાર્બન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલા છે. ચાલો હવે આપણે બ્રાન્ચ કોને કહી શકાય, તો કે બ્રાન્ચની અંદર શું હશે, તો કે કાર્બન કોઈ એક ચેઇનથી અલગ પડતો હશે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કાર્બન જે સિંગલ બોન્ડથી જોડાયેલો છે એમાંનો એક કાર્બન શું હશે, તો કે એ બ્રાન્ચની અંદર જોવા મળતા હશે. અહીંયા પણ આપણે રૂલ્સ છે એ IUPAC નોમેનલેક્ચર પ્રમાણે એપ્લાય થવો જોઈએ. કાર્બનની વેલેન્સી છે 4 હોવી જોઈએ, તો 1 2 3 એન્ડ 4. જે સેકન્ડ કાર્બન આપણે આપવામાં આવેલો છે તેની પણ વેલેન્સી 4 હોવી જોઈએ, 1 2 3 એન્ડ 4. જે બાજુનો કાર્બન છે આપણે જોઈએ તો કે 1 2 3 અને એને એક ઘટે છે એટલે કે 4, બરાબર, કે જેને આપણે દર્શાવી દીધી. આ જે વેલેન્સી છે એને ટોટલ 3 અને આ વેલેન્સીને ટોટલ 3. ટોટલ કાર્બન પાસે છે એ 4 વેલેન્સી હોવી જોઈએ. એને આપણે કીધું બ્રાન્ચની અંદર ચેઇન ફોર્મની અંદર હતો, એમાંથી એક કાર્બન ક્યાં આવી ગયું, તો કે બ્રાન્ચની અંદર. હવે સાયક્લિકની અંદર કેવું હશે, તો કે સાયક્લિકની અંદર છે એ કેવી હશે, તો કે આખી એક રિંગ હશે, સાયક્લિક આખું સ્ટ્રક્ચર હશે, બરાબર. તો એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કે આ જે કાર્બન છે કાર્બન કાર્બન આ રીતના જોડાયેલા હશે, એટલે કે સાયકલના ફોર્મમાં જોડાયેલા છે. અહીંયા આપણે જોઈએ કે આખી જે સાયકલ છે બને છે, બરાબર. એમાં ટોટલ છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલા છે. આ કાર્બન છે એ 2 બોન્ડથી જોડાયેલા છે, એક અને એક આ સેકન્ડ બોન્ડ. કેટલા બોન્ડ ઘટશે, તો કે હવે 2, 1 અને 2 સેમ એજ કાર્બન, બરાબર. બે એની વેલેન્સી ઘટે છે. તો અહીંયા આપણે ટોટલ આપણે 3 સ્ટ્રક્ચર જોવા મળ્યા, એક સ્ટ્રેટ લાઇન, એક બ્રાન્ચની અંદર અને એક છે એ આપણે સાયક્લિકની અંદર, બરાબર. તો આ રીતના છે એ બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે જે નોમેનલેક્ચર આપીએ ત્યારે આ પ્રમાણે આપણે એને કન્સિડર કરીએ. ચાલો મોસ્ટ ઓફ જે ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ હોય, બરાબર, જે ઓર્ગેનિક કોઈપણ સ્ટ્રક્ચર હોય એની અંદર આપણે વાત કરીએ કે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એની અંદર કાર્બન અને હાઇડ્રોજન, જેમ મેં સ્ટાર્ટિંગની અંદર કીધું હતું કે ઓર્ગેનિક કોઈપણ જે કમ્પાઉન્ડ છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ શું હશે, તો કે કાર્બન એન્ડ હાઇડ્રોજન છે એ ધરાવતા હશે. તો એની સાથે સાથે શું હશે, તો કે મોસ્ટ ઓફ જે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, બરાબર, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, તો કે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર આપણે જે વાત કરીએ કે એની અંદર શું હશે, કાર્બન એન્ડ હાઇડ્રોજન, બરાબર, કાર્બન એન્ડ હાઇડ્રોજન જે એટમ છે એ હશે. ચાલો તેની અંદર તો હવે શું કરશું, તો કે આ જે કાર્બન અને હાઇડ્રોજન એટમની સાથે સાથે બીજા પણ છે એલિમેન્ટ જોડાઈ શકે, બરાબર. જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ હોય એ પણ એની સાથે
જોડાઈ શકે. સપોઝ એડિશન ટુ 2 એલિમેન્ટ organic compound containing કયા હશે તો આપણે કહી શકાય એક ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. બરાબર, આ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેન છે એ ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ, અને આપણે એક બીજું કહી શકાય કે હેલોજન. બરાબર, આ જે એક કમ્પાઉન્ડ છે એની સાથે જોડાઈ શકે. વધારાની અંદર આપણે કેવું હોય તો કે જે મેટલ્સ આયન પણ છે, મેટલ્સ આયન, બરાબર, સોડિયમ, પોટેશિયમ, પછી આપણે કેલ્શિયમ, બરાબર, એ આવા જે મેટલ્સ આયન પણ છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડની સાથે જોડાઈ શકશે. બરાબર, તો અહીંયા જે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડની સાથે સાથે જે મેઇન આપણી પાસે એલિમેન્ટ હોય કાર્બન એન્ડ હાઇડ્રોજન, એની સાથે સાથે બરાબર કે જે આવા અમુક એલિમેન્ટ આપણે જોવા મળશે. બરાબર, કે આ જે એલિમેન્ટ છે એની સાથે જોડાઈ શકે, આની સાથે મેટલ આયન પણ છે એ જોડાઈ શકશે. ચાલો હવે આપણે વાત કરીએ કે મેઇન કે જે કાર્બન અને હાઇડ્રોજન જે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર જોડાયેલા હોય તો એની અંદર આપણે વાત કરીએ હાઇડ્રોકાર્બન. ચાલો, હાઇડ્રોકાર્બન કોને કહી શકાય કે જે કમ્પાઉન્ડ કન્ટેનિંગ only carbon and hydrogen are known as hydrocarbon. ઓકે, કે જે કમ્પાઉન્ડની અંદર ઓનલી ફોર કાર્બન એન્ડ હાઇડ્રોજન્સ આવેલા હોય એને આપણે કહીએ છીએ હાઇડ્રોકાર્બન્સ. ઓકે, તો એની અંદર જે આપણે વાત કરીએ કે જે આવા કમ્પાઉન્ડ હોય એની અંદર ઘણા ટાઈપ્સની અંદર છે એવા હાઇડ્રોકાર્બન્સ આપને આપવામાં આવેલા હોય. તો મેની ટાઈપ્સ ઓફ હાઇડ્રોકાર્બન, મેની ટાઈપ્સ ઓફ હાઇડ્રોકાર્બન જેને આપણે કહીએ છીએ CH. ઓકે, આવા ટાઈપ્સના જે હાઇડ્રોકાર્બન્સ હોય એને આપણે જોઈએ કે એની અંદર આપણે સિમ્પલી શીખી ગયા છું આલ્કેન, આલ્કીન, આલ્કાઇન્સ, બરાબર. પછી એરોમેટિક કોઈ પણ જે રિંગ છે એને આપણે હાઇડ્રોકાર્બનની ફોર્મની અંદર દર્શાવી શકાય, જેની અંદર ઓનલી ફોર કાર્બન અને હાઇડ્રોજન જે બે એલિમેન્ટ આવતા હોય એને આપણે કહીએ છીએ હાઇડ્રોકાર્બન. ચાલો આપણે એને એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. ઓકે, હવે એની અંદર સિમ્પલી કે જે હાઇડ્રોકાર્બન્સ હોય, બરાબર, તો એની અંદર આપણે તો કે શરૂઆતથી આપણે કરીએ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન્સ આપને ખબર હશે, બરાબર, કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન્સ આવેલા હોય છે. ચાલો પહેલો એમાંથી આપણે હાઇડ્રોકાર્બન લઈએ જેને આપણે કહીએ છીએ આલ્કેન. આલ્કેનની અંદર શું હશે તો કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, બરાબર, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે એ જોડાયેલા હશે, રાઈટ. તો એની અંદર જે કાર્બન કાર્બન સિંગલ બોન્ડથી એને આપણે એમ કહી શકાય કે જે આ બોન્ડ હોય તો એ બોન્ડ આલ્કેનની અંદર કયા ટાઈપની અંદર હશે તો કે બે ટાઈપ્સની અંદર હશે. એક હશે એ નોન સાયક્લિકના ફોર્મમાં અને સેકન્ડ જે હશે એને આપણે કહી શકાય સાયક્લિકના ફોર્મની અંદર, બરાબર. હમણાં આપણે આગળ વાત કરી કે જે કાર્બન કાર્બન ચેઇન છે એ સાયકલના ફોર્મમાં પણ હોઈ શકશે, બ્રાન્ચના ફોર્મમાં પણ હોઈ શકે અને સ્ટ્રેટ લાઇનના ફોર્મમાં પણ હોઈ શકે, એટલે કે લોંગ ચેઇનના ફોર્મમાં પણ હોઈ શકે. તો અહીંયા આલ્કેન કમ્પાઉન્ડ આપણે જોવા મળશે. આલ્કેન કમ્પાઉન્ડ એ નોન સાયક્લિક ફોર્મમાં હશે અને સાયક્લિક ફોર્મમાં હશે, બરાબર. નોન સાયક્લિક ફોર્મમાં હોય, બરાબર, તો એનું આપણે કોમન ફોર્મ્યુલા આપણે ખબર છે શું હશે તો કે CnH2n+2, બરાબર, CnH2n+2, જ્યાં આપણે ખબર છે કે n =
શું હશે? નંબર ઓફ કાર્બન એટમ્સ. ઓકે, સિમ્પલી જો આપણે 1 મૂકીએ તો કાર્બન કેટલા થશે? અહીંયા 1. અહીંયા આપણે 1 એપ્લાય કરીએ, n ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર છે નંબર ઓફ કાર્બન એટમ, તો અહીંયા 2 મલ્ટીપ્લાય 1 એટલે 2, 2 પ્લસ 2 એટલે 4. તો અહીંયા આપણે સિમ્પલી એક્ઝામ્પલ બનશે, શું બનશે? તો કે CH4. ઓકે, CH4 એનું એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો કે એનું એક્ઝામ્પલ છે આપણી પાસે CH4, બરાબર, જેને આપણે કહીએ છીએ મિથેન. ઓકે, મિથેન. પછી તો કે અહીં 2 મૂકીએ એટલે કે કાર્બનની સંખ્યા કેટલી થઈ? 2. પછી 2 મલ્ટીપ્લાય 2, 2 ઇન્ટુ 2, 4, 4 પ્લસ 2, 6, હાઇડ્રોજન 6, જેને આપણે કહીએ છીએ મિથેન અને ઇથેન. બરાબર, આ એના છે આપણે એના એક્ઝામ્પલ્સ કહી શકાય. આ જે આપણે મિથેન ઇથેન આપણે જોવા મળશે, એના સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કે આપણે આ રીતના જોવા મળશે. બરાબર, 1 કાર્બન સાથે 4 હાઇડ્રોજન. અહીંયા 2 કાર્બન સાથે આપણે ટોટલ કેટલા હાઇડ્રોજન જોવા મળશે? તો કે 6 હાઇડ્રોજન જોવા મળશે. આ જે આખા સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે એ સ્ટ્રક્ચર આપણે કેવા જોવા મળશે? તો કે એ આપણે સેચ્યુરેટેડ ફોર્મની અંદર જોવા મળશે. બરાબર, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે છે સિંગલ બોન્ડ છે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ સિંગલ બોન્ડ છે. બરાબર, તો આપણે એને કેવું હોય તો આ જે સ્પેસિફિક જોવું હોય તો આપણે એ કેવું જોવા મળશે? તો કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ, અથવા તો જે એના સ્ટ્રક્ચર આપણે જોવા મળશે એ કેવા જોવા મળશે? સેચ્યુરેટેડ જોવા મળશે. આપણે કેની વાત કરી? તો કે નોન સાયકલિક. બરાબર, એનો એક ટાઈપ્સ કહી શકાય. કોનો? તો કે આપણે આને સિમ્પલ કેવું હોય તો આ શું છે? તો કે હાઇડ્રોકાર્બન. બરાબર, આ હાઇડ્રોકાર્બન છે. જે સાયક્લિક અને જે નોન સાયક્લિક આપણે જોવા મળશે એ હાઇડ્રોકાર્બનના ટાઈપ્સ કહી શકાય. બરાબર, અને આપણે જે આ જોવા મળશે એનું શું છે? તો કે એ ફોર્મ્યુલા છે આપણે જેને કહી શકાય કોમન ફોર્મ્યુલા. બરાબર, આ એના એક્ઝામ્પલ કહી શકાય. ઓકે, ચાલો હવે વાત કોની રહી? તો કે સાયક્લિકની. આપણે કેની વાત કરી? તો કે નોન સાયક્લિકની. સાયક્લિકની અંદર શું આવશે? તો કે સાયક્લિકની અંદર આપણે જોવા જઈએ તો કે સાયક્લિકની અંદર તો કે એનું કોમન ફોર્મ્યુલા આપણે જોઈએ તો કે CnH2n. પહેલાંની સાપેક્ષમાં +2 જે એડિશન થતા હતા એ થશે નહીં, CnH2n. બરાબર, તો એની અંદર આપણે વાત કરીએ તો કે સપોઝ કાર્બનની જગ્યાએ આપણે n એટલે શું છે? તો કે નંબર ઓફ કાર્બન એટમ્સ. તો કે n ઇઝ ઇક્વલ ટુ 1 એપ્લાય કરીએ તો કે C1. H2 મલ્ટીપ્લાય 1 એટલે શું થશે? H2. એટલે આપણે અહીં કહી શકાય CH2. બરાબર, CH2. પછી તો કે સિમ્પલી તો કે આ રીતના આખું સાયક્લિક સ્ટ્રક્ચર બને? તો કે ના બને. કાર્બન એક હોય તો સાયકલ બને નહીં. ચાલો હવે આપણે વાત કરીએ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 એપ્લાય કરીએ તો કે C2. H મલ્ટીપ્લાય 2, ટોટલ હાઇડ્રોજન કેટલા થયા? 4. તો અહીંયા શું થશે? તો કે CH2. અહીંયા આપણે જોવા જઈએ તો કે કાર્બનની વેલેન્સી છે એ ઘટશે, 4 વેલેન્સી છે એની સંપૂર્ણ થતી નથી. બરાબર, આનું પણ છે આપણે સાયક્લિક સ્ટ્રક્ચર જોવા મળશે નહીં. તો પહેલાં 2 કમ્પાઉન્ડ આપણે એલિમેન્ટ એવા કમ્પાઉન્ડ એવા હશે કે જેને આપણે નામ આપીએ છીએ. બરાબર, એ બંને જે સાયક્લિક ફોર્મ છે આપણે જોવા મળતા નથી. ઓકે, ચાલો હવે વાત કરીએ n ઇઝ ઇક્વલ ટુ 3 એપ્લાય કરીએ. n ઇઝ ઇક્વલ ટુ 3 તો કે અહીંયા આપણે કાર્બન છે એ C3, અહીંયા 2 મલ્ટીપ્લાય 3 હાઇડ્રોજન 6. ઓકે, અહીંયા આપણે સાયક્લિક સ્ટ્રક્ચર જોવા જઈએ તો આપણને ખબર છે કે જે CH2 ટોટલ 3 કાર્બન અને 1 કાર્બન સાથે બે શું હશે? તો કે હાઇડ્રોજન એટેચ થયેલા જોવા મળશે. ઓકે, ચાલો તો કે અહીંયા આપણે સિમ્પલી જોવા મળશે કે આખી જે રિંગ છે એ કેવી છે? આપણે સાયકલ ફોર્મની અંદર જોવા મળશે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર સાયક્લિક સ્ટ્રક્ચર મિનિમમ કેટલા કાર્બન હોવા જોઈએ? તો કે 3 કાર્બન. બરાબર, મિનિમમ 3 કાર્બન હશે ત્યારે આપણે છે એનું સાયક્લિક સ્ટ્રક્ચર છે આપણે જોવા મળશે. બરાબર, પછી તો કે n ઇઝ ઇક્વલ ટુ 4 મૂકીએ તો પણ આપણે એક સાયક્લિક સ્ટ્રક્ચર જોવા મળશે. બરાબર, 5ની અંદર આપણે વાત કરીએ તો કે આ રીતના આપણે સાયક્લિક સ્ટ્રક્ચર જોવા મળશે. એટલે મિનિમમ 3 કાર્બન હોવા
જોઈએ, બરાબર, ત્યારે આપણે શેનું સાયક્લિક સ્ટ્રક્ચર જોવા મળશે. ચાલો, અહીંયા પણ આપણે એનો ટાઈપ્સની અંદર સ્પેસિફાઈ કરવું હોય કે જેની અંદર આપણે અહીં સેચ્યુરેટેડ ફોર્મ જોવા મળેલું, બરાબર, તો આની અંદર તો કે આપણે પણ અહીં ખબર છે કે સેચ્યુરેટેડ ફોર્મ આપણે જોવા મળશે, કારણ કે ક્યાંય આપણે આની અંદર ડબલ બોન્ડ જોવા મળતા નથી. તો આને પણ આપણે શું કહી શકાય, સેચ્યુરેટેડ સ્પેસિફાઈ, બરાબર. ચાલો, હવે તો કે આ જે આપણે વાત કરી એ આલ્કેનની વાત કરી. હવે આપણે વાત કરશું એ કોની કરશું, તો કે એ હાઇડ્રોકાર્બનનો જે પોર્શન છે એ આલ્કિન, બરાબર. આલ્કિન એટલે કે સી ડબલ બોન્ડ સી, જેને આપણે કહીશું આલ્કિન, બરાબર. સેમ જેના ટાઈપ્સ છે એ ટાઈપ્સ આપણે કહી શકાય કે નોન સાયક્લિક અને સાયક્લિક, બરાબર. નોન સાયક્લિક અને સાયક્લિક, આ રીતના આપણે એને ટુ ટાઈપ્સની અંદર આપણે ડિવિઝન કરી શકાય. સેમ નોન સાયક્લિક આપણે જેમ જોયું હતું એમ આની અંદર આપણે આલ્કિનની અંદર આપણે જોઈએ. ચાલો, તો એનું જે નોન સાયક્લિકની અંદર આપણે વાત કરીએ તો કે એનું કોમન ફોર્મ્યુલા આપણે શું જોવા મળશે, સેમ જે આપણે આલ્કેનમાં સાયક્લિકમાં જે સ્ટ્રક્ચર જોવા મળેલું હતું, જેનું ટાઈપ્સની અંદર જે કોમન ફોર્મ્યુલા હતું એ જ કોમન ફોર્મ્યુલા આપણે આલ્કિનની અંદર છે એપ્લાય કરશું, બરાબર. CnH2n. ઓકે, ચાલો, આની અંદર તો કે કાર્બન કાર્બન છે એ ડબલ બોન્ડ્સ આપણે જોવા મળશે, જેનું કોમન ફોર્મ્યુલા આપણે વાત કરી CnH2n, બરાબર. આની અંદર આપણે n ઇઝ ઇક્વલ ટુ ખબર છે નંબર ઓફ કાર્બન એટમ્સ, તો નંબર ઓફ કાર્બન એટમ્સ આપણે જોવા જઈએ તો કે C1, બરાબર. H2n એટલે કે અહીંયા જે આપણે 1 એપ્લાય કરીએ તો શું સાથે H2, તો આપણે એનું સ્ટ્રક્ચર જોવા મળશે CH2. અહીંયા આપણે આલ્કિન ફોર્મ કીધું છે, કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોવો જરૂરી છે. તો અહીંયા આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 એપ્લાય કરતાં અહીંયા આપણે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે જનરેટ થયેલો જોવા મળતો નથી. ઓકે, ચાલો, વાત કરીએ હવે n ઇઝ ઇક્વલ ટુ 2 એપ્લાય કરીએ તો કે શું વાત કરશું આપણે, તો કે n ઇઝ ઇક્વલ ટુ 2 એપ્લાય કરતાં તો કે આની અંદર C2H4, તો અહીંયા આપણે જે સ્ટ્રક્ચર જોવા મળશે CH2 ડબલ બોન્ડ CH2, બરાબર. કેવું છે, આપણે નોન સાયક્લિક ફોર્મની અંદર છે, એટલે કે અહીંયા સાયકલ ફોર્મ છે જનરેટ થવી જોઈએ નહીં. તો કેવી હશે એ, તો કે ચેઇનના ફોર્મની અંદર હોવી જોઈએ, બરાબર. તો CH2 ડબલ બોન્ડ CH2, જેને આપણે કહીએ છીએ ઇથિન. પછી આપણે 3 એપ્લાય કરશું એટલે શું બનશે, ઇથિનમાંથી પછી પ્રોપીન, બરાબર. પછી તો કે બ્યુટીન, પેન્ટીન, આ રીતના છે એના નામ જોવા મળશે, બરાબર. ચાલો, તો આપણે જે વાત કરી એ શેની વાત કરી, તો કે આલ્કિનની. અહીંયા એનું સ્પેસિફિક જોવું હોય તો અહીંયા આપણે ખબર છે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે જનરેટ થાય છે. કાર્બન વચ્ચે ડબલ બોન્ડ જનરેટ થાય છે એનો મતલબ એમ કે આપણે અહીંયા સેચ્યુરેટેડની અંદર શું વાત કરી હતી, તો કે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે સાયક્લિક અને નોન સાયક્લિકની અંદર. અહીંયા નોન સાયક્લિકની અંદર ડબલ બોન્ડ જોવા મળશે એટલે આપણે એને કહીશું અનસેચ્યુરેટેડ, બરાબર. ચાલો, સાયક્લિકની અંદર વાત કરીએ આપણે કે જેની અંદર કાર્બન ડબલ બોન્ડ હોય અને સાયક્લિક ફોર્મ છે જનરેટ થતું હોય, બરાબર. તો એની અંદર આપણે વાત કરીએ તો કે એનું કોમન ફોર્મ્યુલા CnH2n-2, પહેલાંની અંદર +2 એડિશન થતું હતું, બરાબર. પછી તો કે +2 એડિશન થતું નથી, પછી તો કે એમાંથી -2 આપણને જોવા મળશે, બરાબર. સાયક્લિકની અંદર આપણે વાત કરીએ આલ્કિન ફોર્મની અંદર, જેનું કોમન ફોર્મ્યુલા આપણે વાત કરીએ CnH2n-2. ઓકે, ચાલો, તો કે એની અંદર n ઇઝ ઇક્વલ ટુ 1 એપ્લાય કરીએ તો કે C1H2 × 1 એટલે કે શું થશે, 2 × 1 એટલે કે 1, 2 - 2 એટલે H કેટલા થશે, તો કે 0. એનો મતલબ એમ કે કાર્બન ખાલી શું હોય તો કે 1. આવું ફોર્મ્યુલા છે એ આલ્કિનની અંદર ના હોય, બરાબર. તો કે હવે એની અંદર તો કે 2 એપ્લાય કરીએ તો કે C2H2 × 2 એટલે 4 - 2 C2H2, શું જોવા મળ્યું આપણે, C2H2, બરાબર. આનું આપણે નામ જોઈએ તો કે CH ડબલ બોન્ડ CH થાય, પણ આપણે તો સાયક્લિક ફોર્મ કરવાનું છે, સ્ટ્રેટ લાઇન નથી કરવાનું, તો અહીંયા સાયક્લિક છે એ બનતું નથી.
बराबर 3 अप्लाय करिए तो कि C3H 2 × 3 એટલે કે 6 - 2H4 તો અહીંયા આપણે જોવા જઈએ તો કે આની અંદર आपने કંઈક આ રીતના સ્ટ્રક્ચર જોવા મળશે જોઈએ આપણે એક કાર્બન કાર્બન અને CH2 બરાબર 1 2 3 અને કાર્બન સાથે શું હશે એક કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે શું હશે તો કે એક હાઇડ્રોજન અને અહીંયા શું હશે કાર્બન સાથે બે હાઇડ્રોજન બરાબર ટોટલ કાર્બન તો કે 1 2 3 હાઇડ્રોજન 1 2 3 અને 4 બરાબર તો આપણે અહીંયા સ્ટ્રક્ચર જોવા મળશે સાયક્લિક ફોર્મની અંદર અને જેની અંદર છે આપણે ડબલ બોન્ડ જોવા મળશે જેને પણ આપણે શું કહેશું અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બરાબર તો આની અંદર જે આપણે વાત કરીએ આલ્કેન અને આલ્કીન રાઈટ ચાલો હવે તો કે આપણે એની અંદર હજી આપણે આલ્કેન આલ્કીન હજી આપણી પાસે થર્ડ બાકી છે આલ્કાઇન બરાબર આલ્કાઇનની આપણે વાત કરીએ આલ્કાઇનની અંદર તો કે આપણી અંદર જે એક સ્ટ્રક્ચર જોવા મળશે નોન સાયક્લિક બરાબર નોન સાયક્લિક કારણ કે સાયક્લિક શા માટે જોવા નહીં મળે તો કે કાર્બનની અંદર છે એ ટ્રિપલ બોન્ડ હોય આલ્કાઇનની અંદર બરાબર અને એમાં ટોટલ જે કાર્બનની વેલેન્સી છે એ 4 હોય છે જેટલા માટે આપણે એમ કહી શકાય કે એની અંદર સાયક્લિક છે એ જનરેટ થશે નહીં એનું કોમન ફોર્મ્યુલા આપણે જોવું હોય તો કે CnH2n-2 બરાબર હવે તો કે એની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે શું કહી શકાય તો કે જેની અંદર ટ્રિપલ બોન્ડ હોય એવું ઇથાઇન પછી પ્રોપાઇન બરાબર આપણે કાર્બનની જગ્યાએ આપણે છે નંબર ઓફ n એટલે કે nની જગ્યાએ આપણે નંબર ઓફ કાર્બન એપ્લાય કરીએ તો આપણે એમાં ઇથાઇન પ્રોપાઇન આવા છે આપણે સ્ટ્રક્ચર જોવા મળશે આની અંદર પણ કાર્બન કાર્બન છે ટ્રિપલ બોન્ડ હોય બરાબર તો આપણે એને અનસેચ્યુરેટેડ કહી શકીએ ઓકે ચાલો તો કે આલ્કીન આલ્કાઇન અને આલ્કેન આ ત્રણેય આપણે હાઇડ્રોકાર્બન્સ જોયા ફોર્થ હવે બાકી છે આપણી પાસે તો કે એરોમેટિક જેને આપણે કહીએ છીએ એરિન બરાબર અને આ જે એરોમેટિક હોવાને કારણે એરોમેટિક રિંગ હોવાને કારણે હંમેશા માટે કેવું હશે એ સાયક્લિક ફોર્મ જ હશે બરાબર એ નોન સાયક્લિક નહીં હોય તેના માટે આપણે એપ્લાય કરીએ તો કે કોમન ફોર્મ્યુલા CnH2n-6m જ્યાં m છે એ શું દર્શાવશે n તો આપણે ખબર છે નંબર ઓફ કાર્બન એટમ m શું દર્શાવશે નંબર ઓફ સાયકલ ઓકે અને આ આપણે કેવું જોવા મળશે તો કે સ્પેસિફિક અનસેચ્યુરેટેડ ફોર્મની અંદર જોવા મળશે કારણ કે બેન્ઝીન આપણે જોઈએ તો એની અંદર સ્પેસિફિક છે અનસેચ્યુરેટેડ હોય સ્પેસિફિક અનસેચ્યુરેટેડ ઓકે તો કે આની અંદર આ જે અનસેચ્યુરેટેડ ફોર્મ આપણે જોવા મળશે તો કે એનું સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ C=1 એપ્લાય કરીએ H= આપણે n ની જગ્યાએ 1 એટલે કે શું થશે તો કે આપણે સિમ્પલી અહીંયા 1 એપ્લાય કરીએ એટલે કે 2 - 6m બરાબર તો સિમ્પલી અહીંયા આપણે વાત કરીએ તો કે મિનિમમ એરોમેટિક રિંગની અંદર શરૂઆત ક્યાંથી થાય તો કે આપણે વાત કરીએ બેન્ઝીનની અંદર કાર્બનની સંખ્યા કેટલી હોય તો કે 1 2 3 4 5 અને 6 તો આપણે અહીંયા 1 થી 5 કાર્બન સુધી એપ્લાય નહીં થઈ શકે બરાબર કારણ કે એમાં હાઇડ્રોજનની સંખ્યા આપણે કેટલી જોવા મળશે તો કે માઇનસની અંદર બરાબર એટલે કે 1 થી 5 ની અંદર આપણે છે એ એરોમેટિક રિંગની અંદર આપણે જોવા નહીં મળે એમાં સ્ટાર્ટિંગ જે મટીરિયલ છે એ તમારે ક્યાંથી શરૂઆત થશે તો કે બેન્ઝીનની બરાબર તો એમાં એપ્લાય કરીએ C6H કેટલા આવશે અહીંયા 6 12 અને -6 એટલે બેન્ઝીન આપણે રિંગ કેટલી છે આપણે તો કે સાયકલ 1 બરાબર ટોટલ C6H6 જે આપણે કોમન ફોર્મ્યુલા જોવા મળશે બેન્ઝીન બરાબર બેન્ઝીન પછી આપણે નેપ્થેલિન ઓકે આ રીતના એના સ્ટ્રક્ચર છે આપણે જોવા મળશે બરાબર આ સ્પેસિફિક છે અનસેચ્યુરેટેડ ફોર્મની અંદર છે કારણ કે અંદર છે રેઝોનન્સ પ્રોસેસ છે થતી હશે રાઈટ તો એના આપણે જે કાર્બન કન્ટેનિંગ જે કાર્બન અને હાઇડ્રોજન છે એના આધારે આપણે એના ટાઈપ્સ જોયા બરાબર કે જે હાઇડ્રોકાર્બનને આધારે આપણે 4 ટાઈપ્સ પહેલું છે આપણે આલ્કેન આલ્કીન આલ્કાઇન અને એરોમેટિક રિંગ જેને આપણે કહીએ છીએ એરિન બરાબર નેક્સ્ટ હવે આપણે જે વાત કરશું એ કેની અંદર વાત કરશું તો કે એના જે બેઝિક આપણા જે આપણે નામ એક્ઝામ્પલ જોયેલા એના વિશે આપણે ડિસ્કસ કરશું ઓકે થેન્ક યુ